હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023 વિશે. આ અગાઉના વિડીયોમાં આપણે બે અલગ અલગ પ્રકારના કાયદા વિશે વાત કરેલી. એમાં એક હતું સબસ્ટન્ટિવ લો અને બીજા હતા પ્રોસિજરલ લો. તો સબસ્ટન્ટિવ લોની અંદર આપણે જોયેલું કે જેમાં ગુનાની વ્યાખ્યા આપેલી હોય, એ ગુનાની સજાની માહિતી આપેલી હોય, એને કહેવાય છે સબસ્ટન્ટિવ લો. અને આવો જ એક સબસ્ટન્ટિવ લો આપણી પાસે હતો આઈપીસી. આ આઈપીસીને રિપ્લેસ કરીને લાવવામાં આવેલ છે ભારતીય ન્યાય સંહિતા, જેને શોર્ટમાં બીએનએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આઈપીસીથી અલગ બીએનએસની અંદર શું ચેન્જીસ આપણને જોવા મળે છે. સૌથી પહેલા નામની જ વાત કરીએ તો પહેલા હતું ભારતીય દંડ સંહિતા. આ ક્યારનું છે? આઈપીસી 1860 લાવવામાં આવેલું અંગ્રેજો દ્વારા, અને એમનો ઉદ્દેશ હતો એમની સત્તાને મજબૂત કરવાનો. એટલે ફોકસ હતો દંડ ઉપર. નામ પણ છે ભારતીય દંડ સંહિતા, ફોકસ હતો દંડ ઉપર. અત્યારે જે કાયદો લાવવામાં આવ્યો એનું નામ છે ભારતીય ન્યાય સંહિતા. એટલે આની અંદર ફોકસ છે ન્યાય ઉપર. એટલે આઈપીસી દંડ કેન્દ્રિત હતી, જ્યારે બીએનએસની વાત કરીએ તો બીએનએસ એ ન્યાય કેન્દ્રિત, જેને જસ્ટિસ ઓરિએન્ટેડ કહેવામાં આવે છે. નવા કાયદાની વાત કરીએ તો નવા કાયદા એ પછી બીએનએસ હોય, બીએનએસએસ હોય કે બીએસએ હોય, એમનો મુખ્ય ઉદ્દેશ છે જસ્ટિસ ડિલિવરીની પ્રક્રિયાને ફાસ્ટ બનાવવી, અને બીજું વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ. કારણ કે ફોકસ છે ન્યાય આપવા ઉપર, અને એટલા જ માટે આરોપીને દંડ નહીં, વિક્ટિમને ન્યાય મળવો જોઈએ, એ મેન ઉદ્દેશ છે. સ્ટ્રક્ચરલ ચેન્જ. આઈપીસીની અંદર 511 સેક્શન્સ હતી, અહીંયા 358 સેક્શન્સ છે. તો આમાં બદલાયું છે શું? તો બીએનએસની અંદર જે અમુક બિનજરૂરી કલમો હતી એને દૂર કરવામાં આવી છે. બીજું કે એક રીસ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે. એટલે પહેલા અલગ અલગ ગુનાઓની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી હોય, એને અમુક જગ્યાએ કમ્બાઈન કરી દીધેલી હોય. પછી ક્લાસિફિકેશન એ વધુ ક્લિયર બનાવવામાં આવેલું છે. જો કે અહીંયા ઘણા બધા લોકોનો એ પણ વિરોધ રહ્યો છે કે ભાઈ તમે જે આ સેક્શન્સ રાખી છે એ મોટાભાગની સેક્શન્સ તો જે ઓલ્ડ હતી એની એ જ રાખી છે. તો ઇટ્સ લાઈક ઓલ્ડ વાઇન ઇન અ ન્યૂ બોટલ, એ ટાઈપની સિચ્યુએશન તમે કરી દીધી છે. એવો અમુક લોકોનો એ વખતે વિરોધ હતો જ્યારે આ 3 નવા કાયદા અમલમાં આવ્યા. તો હવે આપણે જોઈએ કે આઈપીસીમાં અમુક વસ્તુઓ નથી જે બીએનએસની અંદર એડ કરવામાં આવેલી છે. બીએનએસમાં ન્યૂલી ઇન્ટ્રોડ્યુસ્ડ કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે સંગઠિત ગુના. જુઓ, સંગઠિત ગુના ઘણી બધી ગેંગ્સ હોય છે, એ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી હોય છે. ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે એ ટોળકી બનાવે, પછી કોન્ટ્રાક્ટ કિલિંગ કરે, ડ્રગ ટ્રાફિકિંગ કરે, સાયબર ક્રાઇમ નેટવર્ક્સ એમના ચલાવતા હોય, લેન્ડ માફિયા હોય. તો આવા જે ગેંગ રિલેટેડ ક્રાઇમ છે એને ડીલ કરવા માટે આઈપીસીમાં કોઈ સેપરેટ પ્રોવિઝન નહોતી. એટલે થાય શું કે જે ક્રાઇમ કર્યું હોય, મર્ડર કર્યું હોય તો કોઈ સામાન્ય માણસે મર્ડર કર્યું હોય કે પછી ગેંગે મર્ડર કર્યું હોય, સજા મર્ડરની જ મળે. સેક્શન મર્ડર અંતર્ગત જ એ રજીસ્ટર થાય. ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ માટે કોઈ અલગથી સેક્શન આઈપીસીમાં નહોતી. બાદમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણને સ્ટેટ સ્પેસિફિક લો ગુજસી ટોક લાવવામાં આવેલો ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમને ટાર્ગેટ કરવા માટે. પણ આ બી કેવું હતું, આ સ્ટેટ લો છે એટલે સમગ્ર રાજ્યની અંદર લાગુ પડે, પણ સમગ્ર દેશની અંદર આવી કોઈ યુનિવર્સલ વસ્તુ નહોતી. તો બીએનએસમાં ફર્સ્ટ ટાઈમ સંગઠિત ગુનો કોને કહેવાય, ટોળકી કોને કહેવાય, અનલોફુલ એક્ટિવિટી કોને કહેવાય, આ બધું વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે. તો ખાસ યાદ રાખજો, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એ ફર્સ્ટ ટાઈમ બીએનએસની અંદર આપણને જોવા મળે છે. આવી જ રીતે સેક્શન 112 પીટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, એટલે કે કોઈ ગેંગ હોય પરંતુ એ ખૂબ જ નાના પ્રકારના ગુનાની અંદર હોય, બહુ નાના પ્રકારની ચોરી હોય. તો એ નાના સ્તરના ગુના છે જે ગેંગ દ્વારા આચરવામાં આવતા હોય, એ આના અંડરમાં કવર થશે. જુઓ, પીટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે નાના પ્રકારના સંગઠિત ગુના
એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કવર કરેલી છે, એ છે ક્વેશ્ચન પેપર લીક. ક્વેશ્ચન પેપર લીક ઘણી વખતે પરીક્ષાના પ્રશ્નપત્રોને અમુક ટોળકીઓ દ્વારા લીક કરવામાં આવે છે. તો બીએનએસની અંદર આ જે ગુનો છે એને પીટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમની અંદર સ્પેસિફિક રીતે આપવામાં આવેલો છે. આ પહેલાં જ્યારે આપણી પાસે આઈપીસી હતી ત્યારે આ ગુનો સ્પેસિફિક અલગ રીતે આપવામાં આવેલો નહોતો. એટલે જ્યારે પણ પેપર લીકની ઘટના બને તો એને થેફ્ટ અથવા તો કોઈક ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હોય તો ફોર્જરી, કોન્સ્પિરસી કારણ કે કોઈ કાવતરું ઘડાયેલું હોય, એ સિવાય ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ. આઈપીસીની આ બધી સેક્શન્સ અંતર્ગત પહેલાં ગુનો દાખલ થતો, પણ હવે બીએનએસમાં સેક્શન 112 અંતર્ગત સેપરેટ જોગવાઈ આપણને આપેલી છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ છે આતંકવાદ, સેક્શન 113. જુઓ, આઈપીસીમાં આતંકવાદ કોઈ રીતે મેન્શન નહોતો. આતંકવાદ સંબંધી જે કંઈ પણ ઘટનાઓ થાય એની સાથે ડીલ કરવા માટે આપણી પાસે એક કાયદો છે યુએપીએ. તો યુએપીએમાં આતંકવાદની જે વ્યાખ્યા આપેલી છે એ જ વ્યાખ્યાનો સમાવેશ બીએનએસની 113 સેક્શન 113માં કરેલો છે, થોડાક મોડિફિકેશન સાથે. બાકી એઝ ઇટ ઇઝ યુએપીએની વ્યાખ્યા જ એમણે અહીંયા લઈ લીધેલી છે. તો હવે પ્રશ્ન એ થાય કે જ્યારે પણ આતંકવાદ વિરોધી કૃત્ય થાય ત્યારે બીએનએસની સેક્શન 113 અંતર્ગત ગુનો દાખલ કરવો કે યુએપીએ અંતર્ગત દાખલ કરવો. તો આવું કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે સેક્શન 113માં જ મેન્શન કરેલું છે કે એન ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ એસપી, એટલે કે એસપી અથવા તો એનાથી ઉપલી કક્ષાનો અધિકારી નક્કી કરશે કે કોઈ પણ ઘટનાની ગ્રેવિટી કેટલી છે, કેટલી ગંભીર પ્રકારની ઘટના બનેલી છે, એ અકોર્ડિંગ એને સેક્શન 113 અંતર્ગત દાખલ કરવું કે પછી યુએપીએ અંતર્ગત દાખલ કરવું. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોવાનું છે સિડિશન, દેશદ્રોહ. 124A એ ખૂબ જ કોન્ટ્રોવર્શિયલ સેક્શન હતી આઈપીસીની. તો હવે આપણે આગળનું કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું રાજદ્રોહ, એના રિલેટેડ કયા પ્રોવિઝન છે, શું ચેન્જ થયું, પછી મોબ લિન્ચિંગ, એ સિવાય હિટ એન્ડ રન, જે ખૂબ જ ચર્ચામાં રહેલો પ્રોવિઝન હતો હિટ એન્ડ રનનો. પછી મહિલા અને બાળકો, એમના માટે શું પ્રોવિઝન નવા એડ થયા છે એની ચર્ચા કરીશું. એ સિવાય બીજું એક સેક્શન 377, એના રિલેટેડ શું ચેન્જીસ થયા છે, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. તો એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. મળીએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.